તો મિત્રો હું ફાઇનલી સ્કૂલેથી આવી ગયો છું અને તમે આને પહેલાંનો વિડીયો જોયો હશે તો એમાં હું બોલથી રમતો હોય ને હવા પૂરતો હોય. તો હું આજે તમને મારું બોલ કલેક્શન દેખાડું. તો સૌથી પહેલાં મારી પાસે એક ટેનિસ અને બીજો છે મિની ફૂટબોલ અને ત્રીજો એનાથી મોટો અને ચોથો આ છે હવાવાળો. આમાં હવા નથી, આ પંચર છે. અને મારી પાસે આટલું કલેક્શન છે ને અત્યારે જો હું મારી પાસે ને 10 રૂપિયા છે એટલે મારે સોડા પીવાનું મન થાય છે એટલે હું દુકાને જાઉં છું, તમે જોજો. તો મિત્રો હું દુકાનેથી જઈને આવી ગયો, એક સ્પ્રાઇટ અને જલજીરા લેવા ગયો હતો. હવે હું સોડા બનાવીશ, તમે જોજો હું કેવી રીતે બનાવું. તો મિત્રો અમે સોડા, જલજીરા અને એની અંદર લીંબુ મિક્સ કર્યું છે, તમને દેખાડું. અને મેં હલાવી નાખ્યું અને સોડા બહુ મસ્ત બની. અને એની પહેલાં આપણે એકવાર હલાવી લઈશું. વઢે પડી અને ગાઈસ અને ઘડીક આપણે ચમચીને સાઈડમાં મૂકશું અને સોડાની ટેસ્ટ લઈશું. ગાઈસ પીવા જેવી બહુ મસ્ત છે અને તડકામાં તમે હો તો આ સોડા તમારે પીવાય જ. અને સાંજે કદાચ બહુ તળાવ જવાનું તો આખો વ્લોગ જોજો. તો મિત્રો અમે સોડા પી લીધી ને હવે મને ભૂખ લાગી છે એટલે હું જમવા બેસી ગયો છું. અને આ મારું ખાવાનું છે શાક ભાત, કોબીનું શાક અને ભાત છે. અને આ લીલી ચટણી છે. અને આ મારી મમ્મીને જમવાનું જે છે ફરાળી સેન્ડવિચ. અને આજે મારી મમ્મી મંગળવારે છે એટલે એને ફરાળી ખાવાનું હોય એટલે એ ખાશે. તો મિત્રો અમે અત્યારે મેલડીમાં મંદિર આવ્યા છીએ અને હવે બોતળાવ જઈએ છીએ. તો મિત્રો આ અમારો રિલાયન્સ મોલ છે ભાવનગરનો, તમે જોઈ શકો. આ રિલાયન્સ મોલ છે. તો મિત્રો અમે બોતળા આવી જશે, તમને અહીંયાનો વ્યૂ દેખાડ. અહીં બધું નવું બની ગયું. ઓલી વખતે અમે આવ્યા હતા તમને એમ થતું હશે કે અત્યારે કેમ અહીંયા આવ્યો. અમે એકલા આવ્યા. દર મંગળવારે અમે માછલીઓને લોટ દેવા આવીએ છીએ. તો મિત્રો આ બોતળાવ છે અને અંદર વિડીયો એટલે ફોટો હતો એટલે મેં તમને બતાવ્યો છે. તમને બતાવ છે ને શિવજીની મૂર્તિ છે. અને હવે અમે ઘરે જઈએ. તો મિત્રો અમે બોતળાવથી આવી ગયા અને હવે મેં ઘડીક આરામ કરી લીધો છે અને હવે અમે મેગી ખાઈએ છીએ. ભૂખ લાગી છે એટલે આજનું જમવાનું મેગી જ છે. તો થેન્ક યુ. આજનો બ્લોગ એટલો જ હતો. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે 11 વાગ્યા છે, સૂઈ જાઉં છું.